નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ગુજરાતના હવામાનની. 13 જિલ્લામાં કહેર મચાવશે વરસાદ. મંગળવારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતો માટે હજુ પણ માવઠાના એંધાણ છે. ત્યારે હવે હવામાન વિભાગે 31 ઓક્ટોબર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ ગુજરાતના જાણતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે 2 નવેમ્બર સુધી રાજ્યભરમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે 31 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ માછીમારો માટે આગામી 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સાથે થયેલી શરમજનક ઘટનાએ વિવાદ ઊભો કર્યો છે. ભાજપના નેતાઓએ ખેલાડીઓને ઠપકો આપતા કહ્યું કે પૂર્વ મંજૂરી વિના બહાર ન નીકળવું જોઈએ. તો બીજી બાજુ ગુજરાતના 85 તાલુકાઓમાં પડેલા માવઠાથી મગફળી, ડાંગર અને ચીકુના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં પૂર્વ મંત્રી બસુ ખાબડની ઓફિસ અને બંગલો ખાલી પડ્યા છે. ત્યાં લોકો જવા માટે તૈયાર નથી. ગુજરાતના મંત્રીમંડળમાં શક્ય છે કે જીતુભાઈ વાઘાણીએ ખાસ પદ આપવામાં આવે તેની ચર્ચા રાજકીય વલણમાં તેજીથી ચાલી રહી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકાર તરફથી નોકરિયાત વર્ગ માટે મોટો ફેરફાર. ગ્રેજ્યુએટમાં નવા નિયમો 1 નવેમ્બરથી લાગુ થશે. તો બીજી બાજુ પંચમહાલ જિલ્લામાં આપ અને કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. રાજકીય હલચલ વધી ગઈ છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર. કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર આગામી 48 કલાકમાં સહાય પેકેજની જાહેરાત કરશે. તો બીજી બાજુ અમરેલી અને રાજકોટ જિલ્લામાં ભારે માવઠાથી નદીઓના પૂર જેવી સ્થિતિ. હીરા સોલંકી દ્વારા 50 ખેડૂતોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો શેત્રુંજી ડેમના 59માંથી 2 ફૂટ સુધી દરવાજા ખોલાયા. આ સિઝનમાં 8મી વાર ઓવરફ્લો થયો છે. નર્મદા દુર્ઘટના પછી વળતર માટે માંગ ઉઠી છે. ચૈતર વસાવાએ મૃતકોના પરિવારને સંવેદના વ્યક્ત કરી છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો 1 નવેમ્બર 2025થી અનેક નીતિ પરિવર્તનો લાગુ થશે. આધાર કાર્ડ અપડેટ, બેંક નોમિનેશન અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સમાચાર વિશે વાત કરીએ તો વિદેશના સપના પીછો કરતા હરિયાણાના 50 યુવાનોએ અમેરિકા પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. બધા ડંકી રૂટથી ગયા હતા. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને રાહત. 21મા હપ્તા અંગે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદના સોલા સિવિલના મહિલા ડોક્ટર અને દર્દીઓના વાલી વચ્ચે થયેલી મારામારીનો વિડીયો વાયરલ થઈ ગયો છે. ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો એકતાનગર દુર્ઘટનામાં 50 લાખ રૂપિયા વળતર અંગે રાજકીય ચર્ચા તેજ બની છે. તો બીજી તરફ ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ભભૂકી ઉઠશે. ખેડૂતો કરદાર પ્રથા બંધ કરવાની માંગ સાથે રસ્તા પર ઉતરશે. તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો બલુચિસ્તાનમાં વિદ્રોહી હુમલામાં 3 પાકિસ્તાની સૈનિકો શહીદ થયા, અનેક ઘાયલ. તો બીજી તરફ સુરતમાં માવઠાથી તાપી નદીમાં જળસ્તરમાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારબાદ અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર નિયંત્રણ વધારવાની તૈયારીમાં છે. 36 કલાકમાં વાંધાજનક પોસ્ટ હટાવવાનો નિયમ અમલમાં આવશે. તો બીજી તરફ રોહિત અને વિરાટની જોડીને જોઈને ઓસ્ટ્રેલિયન કમેન્ટેટર ભાવ વિભોર થઈ પડ્યા છે. ક્રિકેટ જગતમાં સંવેદનાનો માહોલ જોવા મળ્યો છે. ત્યારબાદ ક્રિકેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની શ્રેણી માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે. તો બીજી તરફ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 70 લાખના મુદ્દામાલ સાથે ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતની ઇલેક્ટ્રિક નિકાસમાં 42% વધારો થયો છે. પેટ્રોલને પાછળ છોડીને બીજી બાજુ મોટી નિકાસ ક્ષેત્ર બની શકે છે. ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો હવે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વગરના વાહનો પાસે ગેરકાયદેસર વસૂલાત નહીં થાય. તો બીજી તરફ 1 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવ શરૂ થશે. બોટાદની ઘટનાને પગલે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે હરાજી પછી વજનમાં કોઈ આયાત કપાશે નહીં. તમામ એપીએમસીએ કડક સૂચનામાં આપવામાં આવી છે.